જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। શું પૂર્વજન્મ હોય ખરા? તે વાત ઉપર માતાજીએ પ્રવચનમાં શું કીધું તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય માતાજી। જય માતાજી। ભલે તમે નહીં સ્વીકારો, ભલે આ કડવું લાગશે, પણ ડોક્ટરે કડવી દવા આલે તો રોગ મટે છે। હા માં, આ શું ખોટું? સાચું માં। અને જો આ વાત સત્ય હોય એનું પ્રમાણ શું? તમારી આત્મા સ્વીકારે। જો કોઈ વ્યક્તિ જૂઠું બોલતો હોય તો તરત એવું કે ના જૂઠું છે, આ તો આવું ના હોય, પણ આ આત્મા સ્વીકારે છે। કોઈ નાસ્તિક માણસ હોય ને એ એમ કે ના હારું વાતમાં તો દમ છે કે શું કે ભલે મન માતા ના માનતો હોય, ભલે બહારથી ગારો બોલતો હોય, પણ ધ્યાનથી સાંભળે તો કે હારું વાત તો સત્ય છે, માતાજી જે બતાવે સાચું છે। તો અમુક આટલો બહાર નાનો દીકરો હોય છે, કઈક મા બાપ લઈને આવે છે, કોઈને નાનપણથી કિડની નહીં હોતી, કોઈને પેટમાં ગાંઠ હોય છે, આટલા નાના બાળને વર્ષના 5 વર્ષના, કોઈ બોલાતું મૂંગા હોય, કોઈ બહેરા હોય, કોઈ આંખે દેખાતું ના, એવું છે સમાજમાં। અહીં ઘણા લઈને આવે છે। અને હું તો કહું મારા ભગવાન મારો રામ જેના આંખો ના હોય ને એને આંખો પ્રદાન કરે, જેને સંભળાતું ના હોય એને સંભળાતું કરી આલે, જેને બોલાતું ના હોય એને ભગવાન બોલતો કરી આલે, એવી મારી કામના છે। આ જન્મના કર્મો નડતા હોય માણસને, તો આટલા દીકરાએ શું ખોટું કર્યું હોય તેના ભોગવવું પડે। વિચારો તમે, શું ભગવાન એટલા નિર્દય છે કે આટલા બાળને એવા દુખી રાખે, આટલા બાળને ગોંઠ થાય, કેન્સર થાય, નું કેન્સર, બોબડા હોય, બેરા હોય, અપંગ હોય, વિકલાંગ હોય, તો શું ભગવાન એટલા નિર્દય છે? ભગવાન એટલે અખિલ બ્રહ્માંડના નાથ છે, એ તો અનાથોનાય નાથ છે, એ અનાથોનાય નાથ છે ને? તો ભગવાન કોઈને એટલા નિષ્ઠુર છે? માતા કે ભગવાન એટલા નિર્દય નથી કે આટલા દીકરાને આવો રોગ અને આવી પીડા મૂકે? તો તમારે માની લેવાનું કે આ જે જીવ છે એ આવતા જન્મનું કોઈ પણ કર્મ લઈ અને વિધાતાના લેખમાં આ રોગની પીડા, આ પ્રારબ્ધ લઈને તમારા ઘેર જન્મ્યો છે। અને જે મા બાપને એ દુખી કરવા માટે, એ કર્મ એને દુઃખ આલવા માટે તૈયાર થયો છે ને, એ જ મા બાપના ઘેર આવા દીકરાનો કોઈ જન્મ થાય અને આખી જિંદગી એ મા બાપને એની ઘેર બેઠા સેવા કરવી પડે। જો છો ને આવું, તો તમારે સમજી લેવાનું કે પૂર્વ જન્મનું કંઈક નું કંઈક લેણું છે। તારે ભગવાન આ લેણામથી મુક્ત કરવા માટે અમને આપ્યું છે। હસતા હસતા સ્વીકાર કરો ને તારે મારો રામ રાજી થાય છે। જ્યારે સ્વીકાર કરવાની જગ્યાએ તમે શું કરો છો? વિરોધ કરો છો। પણ આ સત્ય છે કે નહીં? તમારી અંતરાત્માને પૂછજો। જો તમારું દુઃખ વેઠવાનું લખ્યું હશે કર્મોમાં, આ વાત સ્વીકારે, એનું કામ છે અહીંયા। પછી થોડા દાડા ભક્તિ કરે, આરતીઓ કરે, ઘંટડીઓ વગાડે, નારિયેળો વધેરે અને દાડા ગણે, હજુ સારું નહીં થયું, હજુ સારું નહીં થયું, તો એવાને કહીશ કે ભાઈ ઘેર રે બાપા, મારા બહુ લાઈન હોય છે, બહુ ભીડ હોય, મારા ચીટલાય કોમ હોય છે। આ શું ખોટું? દાડા ગણે એનું કામ જ નહીં અહીં। હું સ્પષ્ટ કહું છું, ચોખ્ખું કહું છું। ભલે હું કહું છું મારી ભીડ બારે જ્યાં ધામમાં ભીડ ઓછી થઈ જતી, પણ હું જાહેરમાં નહીં બોલતી દર રવિવાર। મને ચિંતા હશે ઘણા તમારી। આ કર્મોના ફળ છે, સ્વીકારો। જો કોઈ માતા નડદ મને મેરડીને કહેતો જાઓ, હું એવું કહું છું, આ જંતર મંતર કોકે મૂઠ મારી હશે, ધંધો બાંધ્યો હશે, કોકે ચોકી મારી હશે, આ બધું વ્યામય હોય ને તો હું માતા એવું કહીશ, મેં પહેલા કીધું તું એવું વ્યામ હોય ને તો મને નારિયેળ લાલ લેજો, લે આ નારિયેળ લાલું છું, આ બધા તું આનો જે હોય હિસાબ કરી નાખ। આ ભૂત પલિત તો હું ગોઠું નહીં। કેવું ભૂત પલિત તો ગોઠું નહીં। અને ઇતિહાસ તો એવો કે છે મેલડીનો કાળને હંફાવ, એનું નામ મેલડી।
એનું કારણ છે ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર છે મારી જોડે, મહાદેવનું ત્રિશૂલ છે, મારી માતાની તલવાર છે, જોડે બોટલ આલીશ ભૂતળા ફિટ કરવા. આ શું ખોટું? આ વાત અહીં પ્રાર્થના કરીને કાલે પાછા માથું ગંજેરો ખારું કઈ નડતર તો સદો ભલે માતાજી કહેતા પેલા ભુવા જબરું જોયાલા છે, લેહાડો યા ચેક કરી આવીએ. અને ચેટલાય તો જયા અને પાછા આયા. હું તો નહીં કહેતી તમારી છુટ્ટી છે, તમે સ્વતંત્ર છો, તમારે જો ઈચ્છા થાય તો જાઓ. હું તો એવું નહીં કહેતી બારે જા ધામમાં જાઓ. તમને જો મન લાગે, જો તમારું મન બેહે તો એક છેડો પકડી લો, ભલે થોડું મોડું થાય પણ છેડો નિકાલ આવે. પણ હવે શું કહું, તમારે ફરવાનું લખ્યું હોય, ભગવાને જસ મારા હાથે જ લખ્યો હોય તો તમે ઉડી ઉડીને હંસલા અહીંયા જ આવો. બારે જા ધામ આવીને 3 મહિનામાં સુખી થઈ જાય. હા માતાજી તારી કૃપા, પણ ભગવાને પહેલેથી નિર્ધારિત કરી જ રાખ્યું હતું તારા બારે જા ધામ જવાનું, માતાજીનું પ્રવચન સાંભળવાનું, જીવનમાં કંઈક ઉતારવાનું અને તારું જીવન બદલવાનું, અને પછી તારી પર કદાચ જીવન પરિવર્તન થાય, કૃપા થાય ને. આ બધું મારા ભગવાને નિમિત્ત મારા દીકરાને મને માતાને બનાવી અને લખેલું છે. મારા લેખમાં લખાયેલા ચો જવાના. આ શું ખોટું? તો મારી શું ખાવાનું જ હતું તો ભગવાને તન નિમિત્ત ચમ બનાવી. એવું થાય ને? સુખ તો લો, તમે માતાજી નહીં માનો, સમયની રાહ જુઓ, બસ બેઠો, દુઃખ બેઠો. હું કહું છું સત્ય છે, પણ એટલી બેઠવાની હિંમત નહીં હોતી, એટલી બેઠવાની હિંમત નહીં હોતી, હું જાણું છું. પણ હું માતા એવું કહું છું, દુઃખ આવે ને તો બેઠો, બસ બેઠો બેઠો બેઠો. એ જે દુઃખ બેઠો ને એ તમારા પાપ કર્મ નષ્ટ થાય, ખાતું ખાલી થાય મતલબ. પણ એવું ધીરજ રાખીને જો બેઠો ને અને કોઈ નવા પાપ ના બને એવી જવાબદારી લઈ લો ને, તો હું માતા એવું કહીશ, કોઈ માતાજી ભગવાનના ના માનો તો સમયે તમે સુખી થાવ ને. આ માટે સહન શક્તિ જોઈએ, સહન શક્તિ જોઈએ. સહન તો છે પણ મારા જેવી શક્તિ ના ચોથી બેઠો. ખાવ અને ખાવાથી પચાવવા માટે પાચન શક્તિ જોઈએ. ભાઈ જઠર તો છે પાચન કરવાનું, પણ પાછળ શક્તિ ના હોય તો પચન ચમનું થાય. આ કણ કણમાં જે ઉર્જા છે, શક્તિ છે ને, એ દેવી શક્તિ છે. જે બોલી શકો છો, જે સાંભળી શકો છો, એ બધી જ શક્તિ મહામાયા આદિ શક્તિ કે ને, એ જગતજનની માંથી જ બધી શક્તિ છે. તો ભગવાને એટલે મન માતા નિમિત્ત બનાવી કે જો સુખ તો આના આવવાનું જ છે, તું કૃપા નહીં કરું તોય, કરીશ તોય. બરોબર? આવું કોઈ જાહેરમાં કે હું કહી દઉં છું, લો બસ આનંદ કરો.